રાજ્યભરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આગાહીને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે। એએમસી સંચાલિત શાળામાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે। ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો સમય બદલવાની માંગ છે। સ્કૂલ બોર્ડની શાળામાં બપોર પાળી વહેલી કરવાની માંગ છે। બપોર પાળીને બદલે સવાર પાળી કરવાની માંગ છે। શાળાના સમયમાં ફેરફાર કરવા શિક્ષક યુનિયન દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં હીટવેવની આગાહીને લઈને શાળાના સમયમાં બપોરની પાળીને સવારની પાળી કરવા માટેની શિક્ષક યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે। રાજ્યની અંદર અત્યારે હીટવેવ ચાલી રહી છે। કોર્પોરેશને હીટવેવ દ્વારા કઈ તકેદારી રાખવી એના માટે એક પરિપત્ર કરેલો છે, ગાઈડલાઈન આપેલી છે। એ ગાઈડલાઈન મુજબ સ્કૂલ બોર્ડે પોતાનો સમય 7 થી 12 કરેલો છે। અમારી માગણી છે કે ભાઈ અત્યારે ઉનાળાની ઋતુ છે, પાણીની તકલીફ હોય છે, નાના ભૂલકાઓ છે, એમને 7 થી 12નો સમય કરે છે અને બપોર પાળી માટે 12 થી 5નો કરેલો છે। અમદાવાદ સ્કૂલ બોર્ડમાં 100 જેટલી સ્કૂલો છે, એ 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી નાના ભૂલકાઓ છે, જે આંગણવાડીથી ધોરણ 5 સુધીના હોય છે। તો અમને હીટવેવની અસર સીધી થાય। તો અમારી માગણી છે કે જે જગ્યાએ જગ્યા હોય અથવા જે પતરાવાળી સ્કૂલો છે એવી જગ્યાએ શક્ય હોય તો 7 વાગ્યાથી 11:30 વાગ્યા સુધીનો સમય કરવા માટે અમે માગણી કરેલી છે।